ગુજરાતમાં પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થઈ એ પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાના ઉમેદવાર છે તે જાહેર કરી રહી હતી, પરંતુ આ બધાની વચ્ચે હવે ભાજપે ગઈકાલથી એમની પણ શરૂઆત કરી દીધી છે, એટલે કે જે ઉમેદવારો છે તેમનું પણ હવે લિસ્ટ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે। પણ આ બધાની વચ્ચે અમુક ચહેરા એવા છે કે જેમને સીધો જ ફોન કરવામાં આવી રહ્યો છે ને એ પણ ટિકિટ માટે। આજે વાત કરવી છે અમદાવાદના એ 2 થી 3 વોર્ડની કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ સીધો જ ઉમેદવારોને ફોન કર્યો છે અને કહી દેવામાં આવ્યું છે કે તમારે આવતીકાલે ફોર્મ ભરવાનું છે। કયા એવા વોર્ડ છે, કયા ઉમેદવારોનું નામ છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય છે કાં તો તમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો અને એક સારા કાર્યકર છો તો તમને ટિકિટ આપવામાં આવે છે, અને બીજી એક ખાસ વાત એ છે કે તમે જો કોઈ મોટા ચહેરાની અંગતના માણસો છો, અંગત સંબંધ ધરાવો છો, તો પછી તમે જ્યારે કોઈ પણ ચૂંટણીમાં નથી ઊભા તો તેમ છતાં તમે જો ભાજપ માટે વર્ષોથી મહેનત ન કરી હોય તો પણ તમને ટિકિટ આપવામાં આવે છે। પરંતુ આજે વાત કરવી છે અમદાવાદ મહાનગરપાલિકાની કે જ્યાં જોધપુર વોર્ડ અને જે વેજલપુર વોર્ડ છે ત્યાંના જે 4 ઉમેદવાર છે તે તમામને ફોન આવી ચૂક્યો છે। આ વખતે કોની ટિકિટ કાપવામાં આવી છે તેમની પણ ચર્ચા કરીએ। જ્યારે જોધપુર વોર્ડમાં આશીષ પટેલ, પ્રવીણા પટેલ અને અરવિંદ પરમાર, એમની સાથે ભારતીબેન ગોહિલ જે અત્યાર સુધી કોર્પોરેટર તરીકે પોતાની ફરજ નિભાવતા હતા, એમાંથી આ વખતે ભારતીબેન ગોહિલને ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે। આશીષ પટેલ, પ્રવીણા પટેલ અને અરવિંદ પરમાર એમની જગ્યા પર આ વખતે વિનોદ પટેલ, ભાગ્યેશ પટેલ અને નયના કોટકની ટિકિટ આપવામાં આવી છે। વિનોદ પટેલ ભૂપેન્દ્ર પટેલથી ખૂબ જ નજીકના જે માણસ છે તે માનવામાં આવે છે, એમના પરિવાર સાથે અંગત સંબંધ પણ છે, ભાજપનો એક વિશ્વાસુ ચહેરો પણ છે અને આજ સાથે ભાજપની એક સ્વચ્છ છબી છે તે પણ તેઓ ધરાવી રહ્યા છે। આમની પહેલાં બોપલગુમા નગરપાલિકા હતી ત્યારે તેઓ ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે, એટલે અહીંયા સીધી જ વાત સામે આવી કે જો તમે એક વિશ્વાસુ માણસ છો ભાજપ માટે તો પછી તમને ટિકિટ મળી શકે છે। બીજી વાત છે ભાગ્યેશ પટેલ કે એમને પણ જોધપુર વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી છે। વર્ષો જૂના કાર્યકર છે, એમના પિતા છે એટલે કે એમનો જે પરિવાર છે એ જનસંઘ સાથે વર્ષોથી જોડાયેલો છે, સ્વચ્છ છબી ધરાવતા કાર્યકર તરીકેની એમની નામના પણ છે અને ખાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એમની સાથેના અંગત સંબંધ છે તેઓ ધરાવી રહ્યા છે। આ સાથે જ ભારતીબેન ગોહિલ જેમને રિપીટ કરવામાં આવ્યા છે, નયનાબેન કોટકને પણ ટિકિટ આપવામાં આવી છે। આ સાથે સાથે જ્યારે જોધપુર વોર્ડની અંદરથી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, ફોન કરી દેવામાં આવ્યો છે, તો વેજલપુર વોર્ડની અંદરથી દેવાંગ મહેતા, પારુલ દવે અને જે મુખી તરીકે ઓળખાઈ રહ્યા છે એવા રાજુ ઠાકોરને પણ ટિકિટ આપવામાં આવી છે અને આ સાથે જુલીબેનને પણ ટિકિટ આપવામાં આવી છે। એટલે કે હજુ જ્યારે ઉમેદવારોનું લિસ્ટ સામે નથી આવ્યું અમદાવાદ મહાનગરપાલિકાનું, એ સમય દરમિયાન જે જોધપુર વોર્ડ છે અને જે વેજલપુર વોર્ડ છે તેમના ઉમેદવારોના જે ઉમેદવાર છે એમને ફોન પણ આવી ચૂક્યા છે। એટલે હવે જોવાનું છે કે જ્યારે આવતીકાલે આ જે 8 ઉમેદવાર છે ફોર્મ ભરવા જશે ત્યારે ઘણા બધા કાર્યકર્તા એવા હશે કે જેમને આ વખતે ટિકિટ જોતી હશે, એમને નહીં આપવામાં આવી હોય તો ઘણા નારાજ પણ થશે। પણ આ બધાની વચ્ચે આપણે ભાજપમાં ફરી એક વખત એવું જોઈ લીધું કે તમે જો કોઈ મોટા ચહેરા, એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે બીજા કોઈ પણ એવા નેતા છે કે જેમની ગુજરાતમાં સૌથી વધારે લોકચાહના છે, જો તમે એમની સાથે અંગત ઘરોબો ધરાવો છો તો પછી તમને ટિકિટ મળી જશે અને તમારે પછી ત્યાં મહેનત પણ કરવી પડશે, કારણ કે તમારા ઉપર ભરોસો મૂક્યો છે અને તમારે ભરોસો કાયમ રાખી અને તમને જે બેઠક ઉપરથી ઊભા રાખવામાં આવ્યા છે તમારે જીતાડીને પણ બતાવવી પડશે। હવે જ્યારે આ તમામ ઉમેદવારોને ફોન આવી ચૂક્યા છે ત્યારે એ જોવાનું છે કે ઉમેદવારોનું જ્યારે વધારે એક લિસ્ટ સામે આવે છે અમદાવાદ મહાનગરપાલિકામાંથી બીજા ઘણા બધા વોર્ડ છે, એટલે એ જોવાનું છે કે આ વખતે કોને રિપીટ કરવામાં આવે છે, કોને કાઢી મેળવામાં આવે છે અને કોણ નવા ચહેરા અમદાવાદ મહાનગરપાલિકાની અંદરથી ઊભા રહે છે તે પણ જોવાનું રહ્યું। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।